નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર। આપણે ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં ત્રીજું પ્રકરણ આવે છે સુરેખ સમીકરણ યુગ્મ। તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આધારે જે કંઈ સ્વાધ્યાય આપણે જોઈએ છે એમાં સ્વાધ્યાય 3.1 ના અલગ અલગ દાખલાઓ જોઈએ છીએ, જેની અંદર આપણે અગાઉ પણ દાખલાની ચર્ચા કરી। ખાસ રીત છે એ તમે જોઈ લેજો, કઈ રીતે દાખલાઓ ગણવાના છે। આવનારા જે સમયમાં તમને આ દાખલાઓ છે ખૂબ જ ઉપયોગી થશે। પરીક્ષાની અંદર ખાસ રીત તમે જો પાકી કરેલી હશે, વ્યવસ્થિત ગણી શકશો તો માર્ક સારા મેળવી શકો છો। એના માટે થઈને તમારે અલગ અલગ વિડીયોઝ છે મુકાઈ ગયા છે, જોઈ લેજો। ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં પણ તમે જોઈ લેજો। ધોરણ 10ના જુદા જુદા પ્લેલિસ્ટ છે, એમાં પણ આવનારી પરીક્ષાની અંદર તમને ઉપયોગી થાય એવા વિડીયો મુકાઈ ગયા છે। દાખલો ચોથા આપણે જોઈએ પહેલા સ્વાધ્યાય 3.1 નો। નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવવાનું છે। જો તે સુસંગત હોય ને તો આલેખની રીતે એનો ઉકેલ શોધવાનો છે। પહેલો દાખલો છે એમાં x + y = 5 છે, તો એ સમીકરણને કેમ લખી શકીએ? x + y - 5 = 0। 2x + 2y = 10 છે, તો 2x + 2y - 10 = 0 લખી શકીએ। તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 1 b1 1 c1 - 5 a2 2 b2 2 c2 - 10 a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 2 b1 ના છેદમાં b2 બરાબર 1 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 બરાબર -5 ના છેદમાં -10 બરાબર। તો 5 2 10 છેદ ઉડી જાય તો એ 1 ના છેદમાં 2 થાય, તો ત્રણેયની કિંમત 1 ના છેદમાં 2 જ થઈ। તો અહીં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2। આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત અને અવલંબી છે એમ કહી શકાય, કારણ કે જે બે રેખાઓ હોય એકબીજા ઉપર આવેલી હોય ને અવલંબી કહેવાય, બરાબર। હવે આપણે બંને સમીકરણ જે છે એના માટે આલેખ દોરીએ। તો પેલા આલેખ માટે x + y = 5 ઉપરથી y = 5 - x મળશે। એમાં x = 0 મૂકીએ તો શું થાય? અહીં x ની કિંમત 0 મૂકીએ તો y = 5 - 0 એટલે y તમને 5 મળે। અને x = 5 મૂકીએ તો શું મળે? y તો કે 5 માંથી 5 જાય તો 0, તો y તમને 0 મળે। તો x 0 મૂકીએ તો y 5 મળે, x 5 મૂકીએ તો y 0 મળે। હવે 2x + 2y = 10 ઉપરથી આપણે 2y બરાબર શું મળે? તો કે 10 - 2x મળે। માં 2 છેદમાં સામે જશે તો y = 10 - 2x છેદમાં 2 મળી જશે। હવે x ની કિંમત તમે મૂકો તો x બરાબર અહીં 1 મૂકી દો તો શું મળશે? તો y = 10 - 2 2 * 2 છેદમાં 2, 10 માંથી 2 જાય તો 8 8 × 2 એટલે 4 4 × 2 8 થઈ જાય ને। તો 1 મૂકીએ ત્યારે y તમને 4 મળે। x = 3 મૂકીએ તો શું થશે? તો y = 10 - 2 3 6 છેદમાં 2 તો છે જ, 10 માંથી 6 જાય તો 4 4 ના છેદમાં 2 એટલે y તમને મળશે 2। x = 3 મૂકો તો y તમને મળશે 2। તો એ જ રીતે અહીંયા x = 1 તો y 4 મળે અને x = 3 તો y 2 મળે। અહીંયા આપણે જોઈએ છીએ આલેખ, જેમાં x અક્ષ ઉપર પ્લસ વડે જે છે એ રાઈટ સાઈડમાં આવશે, x ડેશ y અક્ષ ઉપર 1 2 3 4 5 પ્લસ વાળા અને y ડેશ નીચે માઇનસ વાળા। અહીંયા બે પોઈન્ટ આપણે મળેલા છે, જે ઉપર 0 5 5 0 પેલા એ બે પોઈન્ટ તમે જોઈ શકો છો। 0 5 છે અહીંયા y અક્ષ ઉપર મળશે, કારણ કે 0 x અક્ષ ઉપર 0 છે ને y ઉપર 5 છે એટલે આ પોઈન્ટ થશે 0 5। અહીંયા છે 5 0, x અક્ષ 5 હોય ને y 0 હોય ત્યારે 5 0। નીચેના બે પોઈન્ટ છે 1 4 અને 3 2। તો x અક્ષ ઉપર 1 અને y અક્ષ ઉપર 4 હોય એવું પોઈન્ટ આ થશે, અને x અક્ષ ઉપર 3 હોય ને y અક્ષ ઉપર 2 હોય એવું પોઈન્ટ આ થશે 3 2। તો આ આખી લાઈન તમે જુઓ તો એમાંથી રેખા છે પસાર થાય છે, બરોબર। એટલે આ જે પોઈન્ટ છે બધા એમાંથી પસાર થતી રેખા છે, એટલે x + y = 5 અને 2x + 2y = 10 એ બે એક જ રેખા છે, બરાબર। બધા એકબીજા ઉપર અવલંબી છે, એકબીજા ઉપર આવી ગઈ છે। તો લખી શકીએ જવાબમાં કે અહીં બંને સમીકરણની રેખાઓ સંપાતી છે, સંપાતી એટલે એકબીજા પર આવી ગઈ। આથી તે સામાન્ય રેખા પરનું કોઈ પણ બિંદુ સમીકરણ યુગ્મનો ઉકેલ આપે છે। આમ y = 5 - x, જ્યાં x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને એ આપેલ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવે છે। બીજું સમીકરણની વાત કરીએ તો x - y = 8 છે, તો x - y - 8 = 0।
અને 3x - 3y બરાબર 16 છે તો 3x - 3y - 16 બરાબર 0. તો આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 બરાબર 1 થાય, b1 -1 થશે અને c1 -8 થશે. બીજા સમીકરણમાં a2 3 થશે, b2 -3 થશે અને c2 -16 થશે. હવે a1 ના છેદમાં a2 કરવા હોય તો 1 ના છેદમાં 3 થાય, b1 ના છેદમાં b2 કરવા હોય તો -1 ના છેદમાં -3 થાય, એટલે 1 ના છેદમાં 3 થઈ જાય ને, ઓછો ઓછો વત્તા થઈ જાય. એટલે અને c1 ના છેદમાં c2 કરો તો -8 ના છેદમાં -16, ઓછો ઓછો વત્તા થઈ જાય ને 8 2 16 છેદ ઉડી જાય, એટલે 1 ના છેદમાં 2 ઈ પણ આવે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે 1 ના છેદમાં 3 છે એ a1 a2 a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 બેની કિંમત સરખી છે અને c1 ના છેદમાં c2 ની કિંમત અલગ છે, 1 ના છેદમાં 2 છે ને. તો લખવાનો જવાબમાં કે અહીં a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 એ બે સરખા છે, એટલે અને is not equal to c1 ના છેદમાં c2. હવે c1 ના છેદમાં c2 ની કિંમત 1 ના છેદમાં 2 છે, જે 1 ના છેદમાં 3 થી જુદી છે. રેડી? એટલે ત્યાં નોટ ઇક્વલ ટુ આવશે. જવાબમાં લખવાનું કે આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી. કેવું? સુસંગત નથી. બરાબર. ચલો દાખલા નંબર 3 જોઈએ. 2x + y - 6 બરાબર 0, 4x - 2y - 4 બરાબર 0. આપેલ સુરેખ સમીકરણ માટે આપણે a1 2 જોઈએ, b1 છે એ 1, c1 છે એ -6 છે, a2 4 થશે, b2 -2 થશે ને c2 છે એ -4 થશે. હવે a1 ના છેદમાં a2 કરો તો શું આવશે? 2 ના છેદમાં 4, તો 2 2 4 એમ છેદ ઉડી જાય ને, એટલે 1 ના છેદમાં 2 આવશે. b1 ના છેદમાં b2 કરો તો શું આવશે? 1 ના છેદમાં -2, એટલે કે -1 ના છેદમાં 2 કહેવાય. c1 ના છેદમાં c2 કરો તો શું મળશે? તો કે -6 ના છેદમાં -4. તો 2 3 6 ને 2 4 2 2 4 ને 2 3 6, 3 ના છેદમાં 2 છેદ ઉડી જશે, એટલે ઓછો ઓછો વત્તા થઈ જાય. એટલે આ બે સરખા છે, a1 ના છેદમાં a2 ને b1 ના છેદમાં b2 આ જુદું છે. બરાબર. નહીં, આ બે સરખા નથી, જો એ પણ જુદું છે. 1 ના છેદમાં 2 છે અહીંયા, અને અહીંયા -1 ના છેદમાં 2 છે, એટલે એ જુદા છે. બરાબર, કોઈ સરખું નથી. તો a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 એમ લખી શકીએ આપણે, એટલે કોઈ સરખું નથી ત્યાં. આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ કેવું છે? તો કે સુસંગત છે. કેવું છે? સુસંગત છે. હવે આપણે બંને સમીકરણને આલેખ દોરીએ તો 2x + y - 6 બરાબર 0 ઉપરથી શું થઈ જાય? તો કે y બરાબર 6 - 2x મળી જાય. હવે એમાં x ની કિંમત 0 મૂકીએ તો y બરાબર શું મળે? તો કે 6 - 2 × 0, તો 6 - 0 એટલે 6. તો x 0 મૂકીએ ત્યારે y 6 મળે. x બરાબર 3 મૂકીએ તો શું થાય? તો y બરાબર 6 - 2 3 6, 6 માંથી 6 જાય તો 0. તો x ની કિંમત 3 મૂકીએ ને તો y તમને 0 મળે. તો અહીં લખવાનું x 0 મૂકીએ ત્યારે y 6 મળે અને x 3 મૂકીએ ત્યારે y 0 મળે. બીજું સમીકરણ હતું 4x - 2y - 4 બરાબર 0 ઉપરથી એ સમીકરણને આપણે જોઈએ તો એમાં y ને કરતા બનાવવો હોય તો 4x - 4 બરાબર 2y થઈ જશે. જમણી બાજુ માઇનસમાંથી પ્લસ થઈ જશે, 2y છે. અને y ને કરતા બનાવો તો 4x - 4 છેદમાં 2 થઈ જશે. તો 2 વડે ભાંગી નાખો તો y બરાબર શું થઈ જાય? 2x - 2. હવે આપણે x બરાબર 0 એની કિંમત મૂકીએ તો શું થાય? y બરાબર 2 × 0 - 2, તો 0 - 2 એટલે y બરાબર શું થઈ જાય? -2 થઈ જાય. હવે x બરાબર 1 મૂકીએ તો શું થાય? તો y બરાબર 2 × 2, 2 - 2 એટલે 0 થઈ જાય. x બરાબર 1 મૂકીએ તો y તમને શું મળે? 0 મળે. તો અહીંયા તમે કિંમત જોઈ શકો છો, x બરાબર 0 મૂકીએ તો y તમને -2 મળે, x બરાબર 1 મૂકીએ તો y તમને 0 મળે. તો અહીંયા જ્યારે આપણે આલેખ દોરવાનો છે તો x અક્ષ થશે x ડેશ અને y અક્ષ થશે y ડેશ. હવે એમાં તમે જોઈ શકો છો પહેલા બે પોઈન્ટ છે 0 6 અને 3 0, એ પહેલા ડ્રો કરી લેવાના. તો 0 6 એનો મતલબ કે x અક્ષ 0 છે, y અક્ષ ઉપર 6 હોય પોઈન્ટ, એ પોઈન્ટ થશે 0 6. અને 3 0 છે, એમાં x અક્ષ 3 હોય ને y 0 હોય, એટલે આ 3 0 વાળું પોઈન્ટ થયો. પછીનામાં છે 0 - 2 અને 1 0. તો 0 - 2 છે નીચે આવશે, x અક્ષ 0 છે અને y અક્ષ ઉપર -2 y અક્ષ ઉપર, એટલે 0 - 2 કહેવાય. અને એના પછી 1 0 કરવાનો છે. 1 0 એટલે x અક્ષ ઉપર 1 હોય અને y અક્ષ ઉપર 0 હોય, એટલે આ પોઈન્ટ થશે x અક્ષ ઉપર 1 0.
હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પોઈન્ટ છે 0 - 2 1 0 એવી રીતે આમ આલેખ દોરીએ તો એ અહીંયા 2 2 માંથી પસાર થાય છે એટલે કે 2 x અક્ષ ઉપર 2 અને y અક્ષ ઉપર 2 હોય એમાંથી પસાર થાય છે એ જ રીતે આ 3 0 અને 0 6 અને રેખાને આપણે જોઈએ તો એ પણ 2 2 માંથી પસાર થાય છે x અક્ષ ઉપર 2 હોય અને y અક્ષ ઉપર 2 હોય તો આ રેખા તમે જે દોરી છે એના ઉપરથી આ લખી શકો 4x - 2y - 4 બરાબર 0 વાળી અને આ પેલી રેખા છે એ 2x + y - 6 બરાબર 0 વાળી એ બંને રેખાઓ છે એક જ બિંદુમાં છેદે છે બરાબર અહીંયા આપણે જે પેલા મેળવી લીધું તો એના પરથી આપણે ખ્યાલ આવી ગયો હતો કે સમીકરણ યુગ્મ સુસંગત છે નોટ ઇક્વલ ટુ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 બેની કિંમત જ્યારે જુદી આવે ત્યારે કોઈ પણ એક બિંદુએ એ રેખાઓ છેદતી હોય એના પરથી આપણે આઈડિયા આવી જાય છે તો જવાબ લખવાનો કે ઉપરોક્ત આલેખમાં બે રેખાઓ બિંદુ 2 2 માં છેદે છે આથી x બરાબર 2 અને y બરાબર 2 એ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ છે ત્યાર પછી દાખલા નંબર 4 2x - 2y - 2 બરાબર 0 અને 4x - 4y - 5 બરાબર 0 તો જવાબ લખી શકે કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 બરાબર 2 b1 બરાબર -2 c1 બરાબર -2 a2 બરાબર 4 b2 બરાબર -4 અને c2 બરાબર -5 હવે અહીંયા a1 ની કિંમત છે 2 છે a2 ની કિંમત 4 છે તો 2 ના છેદમાં 4 કરો એટલે શું આવશે 1 ના છેદમાં 2 છેદ ઉડી જશે બરાબર 2 2 4 b1 ના છેદમાં b2 કરો એટલે -2 ના છેદમાં -4 તો 2 2 4 ઓછે ઓછે વત્તા બરાબર તો છેદ ઉડી જાય એટલે 1 ના છેદમાં 2 આવશે અને c1 ના છેદમાં c2 કરો એટલે -2 ના છેદમાં -5 કરો તો પ્લસ થઈ જશે 2 ના છેદમાં 5 થઈ જશે અહીંયા a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 ની કિંમત કેવી છે સરખી છે તમે જોઈ શકો છો બે કિંમત 1 ના છેદમાં 2 છે તો લખવાનું a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 પણ c1 ના છેદમાં c2 છે એ 1 ના છેદમાં 2 નથી શું છે 2 ના છેદમાં 5 છે એનો મતલબ ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 જવાબ લખવાનો કે આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી બરાબર તો આ અલગ અલગ દાખલાઓ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો નવા વિડીયો જોતા રહેજો જ્ઞાનમાં વધારો કરતા રહેજો થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર